શેતર વસાવાની છોડાવવા માટે ગોપાલ ઇટલિયા વકીલ બનીને આવશે મેદાનની અંદર ને રાતોરાત શેતર વસાવા આવશે જેલની બહાર. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો અત્યારે ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કે ગોપાલ ઇટલિયા વકીલ છે ને વકીલ બનીને શેતર વસાવાને જેલની બહાર કાઢશે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે શેતર વસાવાએ ફોરેસ્ટ અધિકારીમાંથી જે લાફાનો ઘા કર્યો હતો એના કેસની અંદર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે એની પત્નીને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે અને 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટલિયા વકીલ બનીને શેતર વસાવાને રાતોરાત જેલની બહાર કાઢશે. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે, બીજું કોઈ ના ચાલે એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો. અત્યારે આદિવાસી સમાજ ને મુસ્લિમ સમાજ શેતર વસાવાના સપોર્ટમાં મેદાનની અંદર ઉતરી ગયા છે. એવા નારા લાગી રહ્યા છે કે શેતરભાઈ તમે આગે બઢો, હમ તમારી સાથ, એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે શેતર વસાવા હંમેશા માટે જનતા માટે અવાજ ઉઠાવતા હોય છે અને શેતર વસાવા અત્યારે જેલમાં છે, તો શેતર વસાવાને અત્યારે ફૂલમ ફૂલ સપોર્ટની જરૂર છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો. આદિવાસી સમાજનું એવું કેવું છે કે શેતર વસાવા હંમેશા માટે સચ્ચાઈની જીત માટે જે લડત લડતા હોય છે, એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે શેતર વસાવાને ફસાવીને જેલના વાલે કરી રહ્યા છે. એવા ઘણા બધા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો કેમ લાગે છે ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો, તબ તક કે लिए બાય બાય.